અને હવે વાત કરવી છે કોરોનાના વધતા કેસની। રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થયો। આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા। રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 52 કેસ થઈ ગયા। 52માંથી 12 દર્દી સાજા થયા। હાલ 40 કેસ એક્ટિવ છે। ફોન લાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે। રવિ, રાજકોટમાં કોરોનાનો કહેર વધતો હોય તેમ આજે 52 કેસ એક સાથે અત્યારે એક્ટિવ છે। 40 કેસ એક્ટિવ છે। ટોટલ 52 કેસ જે નોંધાયા હતા, વધુ 8 કેસમાં વધારો થયો છે। શું પરિસ્થિતિ છે અને કોરોના માટે હોસ્પિટલ તંત્રની કેવી તૈયારી? જી જરૂરથી જણાવી દઉં, જે કોરોનાની જે લહેર આવી છે તેમાં ધીરે ધીરે રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે। વાત કરીએ, આજે રાજકોટમાં વધુ 8 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 52 કેસ નોંધાયા છે, જેમાંથી 40 દર્દીઓ હાલ હોમ આઇસોલેશન છે। સાથે સાથે 12 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે। સાથે સાથે વાત કરીએ, જે અત્યારે જે દર્દીઓ છે તે તમામ ઘરે સારવાર લઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ તેના માટે સતત છે। સિવિલ હોસ્પિટલમાં પણ અલગ વોર્ડ બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે લોકોને સતર્ક કરવામાં આવ્યા છે કે તાવ, શરદી જેવા લક્ષણો દેખાય તો ડોક્ટરોને તેની દવા લેવી અને જો લાગે કે કોરોના પોઝિટિવ હોય તો તેનો રિપોર્ટ પણ કરાવી લેવું, તેવું પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સારી બાબત એ છે કે અત્યાર સુધી જે દર્દીઓ દાખલ છે તેમાં કોઈ પણ ગંભીર નથી, પણ લોકોને તકેદાર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। જી, જાણકારી માટે ધન્યવાદ રવિ।